નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે નામાના મૂળ તત્વો ભાગ 1 ધોરણ 11માં પ્રથમ સ્વાધ્યાય હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની ચર્ચા કરવાના છીએ. એકાઉન્ટિંગ એન્ડ ઇટ્સ ટર્મિનોલોજી. આ મિત્રો આપણા 2019-20ના તેજસ્વી વિદ્યાર્થીઓ છે. જો મિત્રો તમે પણ ખૂબ સરસ મહેનત કરશો તો તમે આનાથી પણ ખૂબ સરસ ઉજ્જવળ પરિણામ લાવી શકશો. આ બાળકોએ ખૂબ સારી મહેનત કરી અને આજે એ ઊંચી ડિગ્રીની અંદર અભ્યાસ કરી રહ્યા છે. CA, CS, CMA, MBA, MSc, IT મિત્રો. તો તમે પણ ખૂબ સરસ મહેનત કરજો. હવે ચર્ચા કરીએ છીએ આપણે મિલકતો, જેને એસેટ્સ કહેવામાં આવે છે. આપણે ગયા લેક્ચરની અંદર ધંધાકીય વ્યવહાર, બનાવ, મૂડી, ઉપાડ, જવાબદારી, એમાં આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી, ચાલુ જવાબદારી, બિન ચાલુ જવાબદારીનો અભ્યાસ કરેલો મિત્રો. આજે આપણે ચર્ચા કરવાના છે મિલકતો વિશે. મિલકતો એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ, બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. અન્ય શબ્દોમાં મિલકતો એટલે આર્થિક સાધનો જે માલિકે ધારણ કરેલ છે અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભો થવાની અપેક્ષિત હોય. મિલકતોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે. તો મિલકતની વાત કરી છે મિત્રો. તો મિલકત શું છે? તો મિલકત એટલે મિત્રો એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ. દ્રશ્યનો મતલબ શું છે? કે જેને તમે જોઈ શકો છો, સ્પર્શી શકો છો, એ દ્રશ્ય છે. જેમ કે જમીન એ મિલકત છે, એને જોઈ શકાય, એને સ્પર્શ કરી શકાય. મકાન છે તો એને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય. યંત્રો છે, વાહનો છે, ફર્નિચર છે, આ બધી મિત્રો ધંધાની દ્રશ્ય મિલકતો છે. હવે તમને કહે અદ્રશ્ય વળી મિલકત હોય? હા મિત્રો, અદ્રશ્ય પણ મિલકતો હોય. એવી ઘણી ધંધાની અદ્રશ્ય મિલકતો હોય છે. જેમ કે પાઘડી. હવે તમને થાય કે પાઘડી એટલે સરદારજી વાળી? ના, પાઘડીનો અર્થ થાય પ્રતિષ્ઠા મિત્રો. કોઈ પણ ધંધાની પ્રતિષ્ઠા છે ને, એની ખૂબ અગત્યની મિલકત છે. કેમ કે ઘણા બધા ધંધા પ્રતિષ્ઠાના કારણે તો ચાલતા હોય છે. એટલે પ્રતિષ્ઠા એ ધંધાની ખૂબ જ ઊંચી મિલકત છે. આજે સેમસંગ કે એપલ કે માઇક્રોસોફ્ટ કે ગૂગલ, એની કેટલી પ્રતિષ્ઠા છે, તો એની મિલકત છે. સોફ્ટવેર મિત્રો, સોફ્ટવેર ના દેખાય પણ એ ધંધાની સૌથી અગત્યની મિલકત છે. કારણ કે ઘણા બધા કામ સોફ્ટવેરના મદદથી જ થતા હોય છે. લાયસન્સ, એટલે કોરોનાની અંદર જેની જોડે રસી બનાવવાનું લાયસન્સ હશે એ ખૂબ જ ઊંચી કમાણી પ્રાપ્ત કરી શકશે. હવે લાયસન્સ દેખાય નહીં, અદ્રશ્ય વસ્તુ છે. કોઈ પણ કંપનીની જોડે કોઈ દવા બનાવવાની પેટન્ટ હોય તો એ જ બનાવી શકે, બીજું ના બનાવી શકે. તો પેટન્ટ પણ દેખાય નહીં, એ પણ અદ્રશ્ય મિલકત છે મિત્રો. એટલે મિત્રો એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે જે ધંધાની માલિકીની હોય, મતલબ એના તમે માલિક હોવા જોઈએ, એટલે તમારી પોતાની હોવી જોઈએ અને જેનું બજારમાં નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. દાખલા તરીકે તમારા પપ્પા ધંધો કરતા હોય તો દુકાન એમની માલિકીની છે, તે દુકાન કે શોરૂમ એમની મિલકત કહેવાય, કારણ કે એની માલિકી છે. અને બીજી વસ્તુ કે એનું નાણાકીય મૂલ્ય છે. આજે તમે જાણો છો કે સારા મોકાની જગ્યાએ તમે દુકાન કે શોરૂમ લેવા જાઓ તો કેટલી ઊંચી કિંમત થાય છે. મિત્રો મિલકત એટલે એવા કોઈ પણ આર્થિક સાધનો જે ધંધાના માલિકે ધારણ કરેલા હોય અને તેનાથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભ થવાની પણ અપેક્ષા હોય.
મતલબ એનાથી ભવિષ્યમાં તમને લાભ થાય. દાખલા તરીકે કોઈ ફેક્ટરીવાળો હોય તો ફેક્ટરીની જમીન, ફેક્ટરીનું બિલ્ડિંગ, એના યંત્રોની મિલકત કહેવાય. હવે જમીન, બિલ્ડિંગ, યંત્રો હોય તો ભવિષ્યમાં પણ વધુ સરસ ઉત્પાદન કરીને વેચાણ કરીને નફો કમાઈ શકે છે. તો એ મિલકત છે મિત્રો. તો યાદ રાખવાનું, મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. મિલકતોનું વર્ગીકરણની વાત કરીએ. તમે પણ મિત્રો આને ચોપડામાં લખતા રહેજો એટલે તૈયાર થઈ જાય જોડે જોડે. તો મિલકતો છે એનું મિત્રો વર્ગીકરણ 3 પ્રકારે થાય છે. એક બિન ચાલુ મિલકતો, બીજી ચાલુ મિલકતો અને ત્રીજી અવાસ્તવિક મિલકતો. બિન ચાલુ મિલકત જેને નોન કરંટ એસેટ કહેવામાં આવે છે. તો જે મિલકત છે મિત્રો એનો સમયગાળો 1 વર્ષ કે તેનાથી વધુ છે, 1 વર્ષ કરતાં પણ વધુ છે. જમીન, મકાન, યંત્રો, વાહનો, ફર્નિચર એ બધી બિનચાલુ મિલકતો કહેવાય. એ મિલકતો તમારી જોડે લાંબા સમય સુધી રહેવાની છે. તમે જે ઘરમાં રહો છો તમારું મકાન કે જમીન એ બિનચાલુ મિલકત કહેવાય. ચાલુ મિલકત એટલે કે જે મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં પણ ઓછો હોય, જે મિલકતનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય, એ બધી ચાલુ મિલકતો છે. સ્ટોક છે, દેવાદારો છે, રોકડ શિલ્લક, બેંક શિલ્લક એ ચાલુ મિલકતો છે. અવાસ્તવિક મિલકતો એટલે કે જે મિલકતનું કોઈ ભૌતિક અસ્તિત્વ હોતું નથી, જેનું નાણાકીય મૂલ્ય શૂન્ય હોય છે અને જેનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી, તેને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. હવે સમજીએ ડિટેલ્સની અંદર બિનચાલુ મિલકતો મિત્રો. તો બિનચાલુ મિલકત મિત્રો જેને અંગ્રેજીમાં નોન કરંટ એસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. થોડું અંગ્રેજી પણ મિત્રો રેડી કરો એટલે આગળ જઈને તકલીફ ના પડે. નોન કરંટ એસેટ્સ. તો બિનચાલુ જવાબદારીઓની જેમ બિનચાલુ મિલકતો પણ 1 વર્ષથી વધુ સમયગાળા અંગેની હોય છે. 1 વર્ષથી મિત્રો વધુ સમયગાળા અંગેની હોય છે. તેમને લાંબા ગાળાની મિલકત અને સ્થિર મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનચાલુ મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝીસ વગેરેનો સમાવેશ થાય છે. આ મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ હોય છે. બિનચાલુ મિલકતોને પણ વધુ 2 ભાગોમાં વર્ગીકૃત કરી શકાય. એક છે દ્રશ્ય મિલકત, બીજી છે અદ્રશ્ય મિલકત. તો જેમ આપણે ગયા લેક્ચરમાં બિનચાલુ જવાબદારી સમજ્યા હતા કે જે જવાબદારીનો સમયગાળો 1 વર્ષ કરતાં વધુ હોય એ બિનચાલુ જવાબદારી છે. તે જ રીતે મિત્રો જે મિલકતો છે એમાં પણ જે પણ મિલકત તમારી પાસે છે એનો સમયગાળો 1 વર્ષ કરતાં પણ વધુ સમય છે. એટલે મિલકત 1 વર્ષ કરતાં પણ વધુ સમય માટે તમારી પાસે રહેવાની છે, એ બિનચાલુ મિલકતો છે. મિત્રો એને આપણે તમે લાંબા ગાળાની મિલકત અથવા એને સ્થિર મિલકત તરીકે પણ ઓળખી શકો. લાંબા ગાળાની એટલા માટે કે આ મિલકત લાંબો સમય તમારી પાસે રહેવાની છે અને સ્થિર છે. એટલે આ ધંધાને એનો લાભ ભવિષ્યમાં પણ મળવાનો છે. જેમ કે જમીન છે તો વર્ષો સુધી તમારી પાસે રહેશે તો તમારી મિલકત છે. મકાન છે, પ્લાન્ટ યંત્રો, મોટી ફેક્ટરીમાં મોટા પ્લાન્ટ નાખેલા હોય, મોટા યંત્રો વસાયેલા હોય, ફર્નિચર છે. હવે આ બધું જે છે મિત્રો એ અદ્રશ્ય મિલકતમાં આવે. ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝ આ દેખાય નહીં પણ ધંધા માટે અગત્યની છે. દરેક ચીજ વસ્તુનો પોતાનો એક ટ્રેડમાર્ક હોય અને એ ટ્રેડમાર્કથી બજારમાં ઓળખ પ્રાપ્ત કરતી હોય.
કોઈની ક્વોલિટી છે, કોઈનો ટેસ્ટ છે તો એનો ટ્રેડમાર્ક હોય. કે પાર્લે બિસ્કિટ છે તો કોઈ પણ વ્યક્તિએ ખાધું હોય, તમારા દાદા હોય, પિતા હોય કે તમે હોય, પણ બધા એમ જ કહેશે કે ભાઈ એનો સ્વાદ એ જ છે, તો એનો સ્વાદ એનો ટ્રેડમાર્ક છે. મિત્રો, કોપીરાઇટ, મિત્રો જે પણ વસ્તુનું ઉત્પાદન કરાવે એનો કોપીરાઇટ કરાવી લે, એટલે કોઈ પણ વ્યક્તિ એનો કોપી ના કરી શકે. તમારી જોડે જે ચોપડી છે એ પણ એમાં લખેલું છે, તમે બીજા પત્તા પર જોશો તો એમાં લખ્યું હશે કે ભાઈ આ ચોપડી ગુજરાત રાજ્ય શાળા સંકુલની છે, એટલે એના કોપીરાઇટ હોય. એટલે કોઈ પણ બીજો પ્રકાશક એની કોપી ના કરી શકે. તમે કોઈ પણ મૂવી જોવો છો તો બીજા ડાયરેક્ટરે એનો ઉપયોગ કરવો હોય તો એનો કોપીરાઇટ ખરીદવો પડે અને લાખો કરોડો રૂપિયા ચૂકવવા પડે. પેટન્ટ, જેને પણ વસ્તુ બનાવી હોય એનું પેટન્ટ બનાવી દે અને તમારે એનો ઉપયોગ કરો, તમારે પેટન્ટના પૈસા આપવા પડે. જેમ કે કોરોનાની વેક્સિન ભારત બાયોટેકે કોવેક્સિન બનાવી અને સિરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડ બનાવી. આ બીજી દવા બનાવતી કંપની એમ કે ભાઈ અમારે પણ એ વેક્સિનનું ઉત્પાદન કરવું છે તો એને પેટન્ટ લેવો પડે, એનો કોપીરાઇટ લેવો પડે, એના માટે કરોડો રૂપિયા ચૂકવવા પડે. તો પેટન્ટ એ મિલકત છે. પાઘડી એટલે પ્રતિષ્ઠા, અને ઘણી બધી વસ્તુ પ્રતિષ્ઠાના આધારે બજારની અંદર વેચાતી હોય છે. જેમ કે આઈફોનની પ્રતિષ્ઠા છે તો તમે જુઓ આઈફોન કેટલા માર્કેટમાં વેચાય છે. ફ્રેન્ચાઇઝીસ, ઘણી વખત કેવું થાય, કોઈ સારો ઉત્પાદક હોય, તમે એના નામનો ઉપયોગ કરીને વસ્તુ વેચવાનો કરાર કરો કે ભાઈ અમે તમારું નામ વાપરીએ, તો એને ફ્રેન્ચાઇઝીસ કહેવાય, એના કરોડો ચૂકવવા પડે. જેમ કે કિરણ મોટર્સ છે તો એની જોડે મારુતિની ફ્રેન્ચાઇઝીસ છે. ભુરાવાલા છે તો એની જો હીરોની ફ્રેન્ચાઇઝીસ છે. કોઈની પાસે હોન્ડાની ફ્રેન્ચાઇઝીસ હશે, કોઈ જો એલજી, કોઈ જો સેમસંગની ફ્રેન્ચાઇઝીસ હશે. મિત્રો, એકવાર તમારા ધંધો સરસ ચાલે, તમે એની ફ્રેન્ચાઇઝ બીજાને આપીને કરોડો કમાઈ શકો છો. હવે આ જે બિનચાલુ મિલકતો છે એના પણ ભાગ પડે, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત, એમ એના ભાગ પડી શકે. તો ચર્ચા કરીએ. પણ ફરી એકવાર, બિનચાલુ મિલકત એટલે કે જે મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં પણ વધુ સમયગાળાનો હોય એને બિનચાલુ મિલકત કહેવાય. તેને લાંબા ગાળાની મિલકત અથવા સ્થિર મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે દ્રશ્ય મિલકતની વાત કરીએ. દ્રશ્ય મિલકત, જેને ટેન્જિબલ એસેટ્સ કહે છે. દ્રશ્ય મિલકત એવી મિલકતો છે જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે. દ્રશ્ય મિલકતો જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે. મકાન, પ્લાન્ટ, યંત્રો, જમીન, આ બધું દ્રશ્ય મિલકત છે. તો દ્રશ્ય મિલકત, જેને ટેન્જિબલ એસેટ્સ કહે છે. તો મિત્રો, જે પણ મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, ભૌતિક અસ્તિત્વનો મતલબ એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે. મિત્રો, આ એક એવી મિલકતો છે જેને તમે જોઈ શકો છો અને સ્પર્શ પણ તમે કરી શકો છો, એ દ્રશ્ય મિલકતો છે. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, વાહનો, ફર્નિચર, એ બધી જ ધંધાની દ્રશ્ય મિલકતો કહેવાય. અને મોટા ભાગના ધંધામાં મિત્રો આવી દ્રશ્ય મિલકતો વધુ હોય છે. દાખલા તરીકે એશિયન સિરામિક છે તો એ એશિયન સિરામિક જે ટાઇલ્સનું ઉત્પાદન કરે છે તો એના માટે જે જમીન છે, મકાન છે, યંત્રો છે, ફર્નિચર છે, એ બધી જ એની દ્રશ્ય મિલકત કહેવાય. કે આવી મિલકતને તમે જોઈ શકો છો અને સ્પર્શ પણ કરી શકો છો. તો જમીન, મકાન, યંત્રો, વાહનો, ફર્નિચર, આ બધી ધંધાની દ્રશ્ય મિલકતો છે. તો શું યાદ રાખશો મિત્રો? જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, જેને જોઈ શકાય છે અને સ્પર્શી પણ શકાય છે, તેને દ્રશ્ય મિલકત કહે છે. અદ્રશ્ય મિલકત, ઇનટેન્જિબલ એસેટ્સ. અદ્રશ્ય મિલકતો ભૌતિક અસ્તિત્વ
ધરાવતી નથી, તે જોઈ અને સ્પર્શી શકાતી નથી. તો મિત્રો એવી ઘણી મિલકતો છે કે જેને તમે જોઈ શકતા નથી અથવા સ્પર્શી પણ શકતા નથી. તો એ અદ્રશ્ય મિલકત, જેને ઇનટેન્જિબલ એસેટ્સ કહેવામાં આવે છે. મિત્રો, તમારી પાસે મોબાઈલ છે જેનાથી તમે ઓનલાઈન લેક્ચર ભરો છો, તો મોબાઈલને તમે જોઈ શકો છો, સ્પર્શ કરી શકો છો, તે દ્રશ્ય મિલકત છે. પણ મોબાઈલમાં જે એન્ડ્રોઈડનો સોફ્ટવેર છે એ સોફ્ટવેરને તમે જોઈ શકતા નથી. અને જો એન્ડ્રોઈડનું સોફ્ટવેર ના હોય તો મોબાઈલ કામ ના કરે. તો જે એન્ડ્રોઈડ કંપની જે સોફ્ટવેર બનાવે છે એની અદ્રશ્ય મિલકત કહેવાય. મિત્રો, તમારી જોડે જે મોબાઈલ છે એ દ્રશ્ય છે, તમે જોઈ શકો છો, પણ એની અંદર જે જીઓની સેવા કે આઈડિયા કે એરટેલની સેવા છે, તમે એને જોઈ શકતા નથી, તમે એને સ્પર્શી પણ શકતા નથી. એ અદ્રશ્ય મિલકત છે. મિત્રો, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, પેટન્ટ, પાઘડી, આ બધું મિત્રો ધંધાની અદ્રશ્ય મિલકતો કહેવાય. દરેક કંપની પોતાનો ટ્રેડમાર્ક હોય છે અને એ ટ્રેડમાર્કની માર્કેટમાં ઓળખાય છે. તમે મારુતિની 4 વ્હીલર લેશો તો એનો પોતાનો આગળ ટ્રેડમાર્ક જોવા મળશે. હુન્ડાઈની ગાડીનો અલગ ટ્રેડમાર્ક હશે, ઓડીનો અલગ ટ્રેડમાર્ક હશે. કોપીરાઇટ્સ એટલે તમે જે વસ્તુ બનાવો એની કોઈ બીજો કોપી ના કરી શકે. રાઇટ્સ એટલે અધિકાર, તમારી જોડે જ અધિકાર રહે. અને તમે જ્યારે એને કોપીરાઇટ્સ વેચો તો તમને કરોડો રૂપિયા પ્રાપ્ત થાય. તો એ કોપીરાઇટ્સ પણ અદ્રશ્ય મિલકત છે. મિત્રો, ટીવીમાં કોઈ સિરિયલ આવતી હોય તો એનો જે પ્રોડ્યુસર છે એના કોપીરાઇટ્સ બનાવે, કે ચેનલે એને બતાવી હોય તો એના કોપીરાઇટ્સ ખરીદવા પડે. આઈપીએલ છે તો જે ચેનલ આઈપીએલના કોપીરાઇટ્સ ખરીદે એને કરોડો રૂપિયા ચૂકવવા પડે. તો કોપીરાઇટ્સ દેખાય નહીં, પણ રાઇટ્સ એટલે અધિકાર, તમારી જોડે અધિકાર. એટલે પછી એ ક્રિકેટની મેચ આઈપીએલ ફક્ત એ ચેનલ પર જ આવે, બીજા પર ના આવે. પેટન્ટ, જે પણ મિત્રો વસ્તુ બનાવે એનો પેટન્ટ કરાવી લે. જેમ કે જેને કોરોનાની દવા બનાવી તો એનો પેટન્ટ કરાવે, એટલે બીજી કોઈ કંપની એની દવાની ચોરી ના કરી શકે, એનો પેટન્ટ થઈ જશે. અને તમારે માની લો કે બનાવી હોય તો એના પેટન્ટ પેટે તમારે પૈસા ચૂકવવા પડે. પાઘડી એટલે પ્રતિષ્ઠા. મિત્રો, પ્રતિષ્ઠા છે એ પણ ધંધાની એક અદ્રશ્ય મિલકત છે. આ ઉપરાંત સોફ્ટવેર છે, લાયસન્સ છે, ફ્રેન્ચાઇઝીસ છે, એ પણ મિત્રો ધંધાની અદ્રશ્ય મિલકત છે. કારણ કે મોટા મોટા લાયસન્સ વગેરે ધંધો શક્ય ના હોય. તમારે કોઈ પણ દવાનું ઉત્પાદન કરવું તો સરકાર પાસે લાયસન્સ લેવું પડે. તમારે અન્ય કંપનીની વસ્તુ વેચવી હોય તો એનો ફ્રેન્ચાઇઝીસ લેવી પડે. તો આ બધું મિત્રો અદ્રશ્ય મિલકતમાં આવે. તો દ્રશ્ય મિલકત એટલે કે જે મિલકતને જોઈ શકાતી, જે મિલકતનું ભૌતિક અસ્તિત્વ છે, જેને જોઈ શકાય છે, જેને સ્પર્શી શકાય છે, એને દ્રશ્ય મિલકત કહેવાય. જ્યારે જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, જેને જોઈ શકાતું નથી, સ્પર્શી પણ શકાતું નથી, એ બધું જ ધંધાની અદ્રશ્ય મિલકતો છે. હવે વાત કરીએ ચાલુ મિલકત, જેને કરંટ એસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ એવા પ્રકારની મિલકતો છે કે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય છે. આ મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. આ મિલકતોમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી હુંડી, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. ચાલુ મિલકત, જેને કરંટ એસેટ્સ કહેવામાં આવે છે. તો મિત્રો, જે મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો, ચાલુ શબ્દ કેમ વાપર્યો? કે આ મિલકત છે એનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય છે. આ મિલકત પેલા
બિનચાલુની જેમ પૂરી જિંદગી તમારી જોડે ના રહે, આ મિલકત ફરતી ને ફરતી જ રહે, એનું રોકડમાં રૂપાંતર થઈ જાય. જેમ કે તમારી પાસે રોકડ શિલ્લક છે તો એ ચાલુ મિલકત કહેવાય. એ રોકડ કાયમ એ જ પ્રકારે તમારી જોડે ના રહે, એમાં વધઘટ થતી રહે. માલ ખરીદો તો રોકડ ઓછી થઈ જાય, અને માલ વેચો એટલે રોકડમાં વધારો થઈ જાય. બેંક શિલ્લક છે એ બી ચાલુ મિલકત છે. તમે બેંકમાં જે પૈસા ભર્યા હોય તો તમે ઉપાડો લે જ પૈસા થોડા પાછા મળશે. તમે કોઈને ચેક દ્વારા પૈસા ચૂકવો તો બેંક શિલ્લકમાં ઘટાડો થઈ જાય, અને કોઈનો ચેક બેંકમાં ભરો તો તમારી બેંક શિલ્લક વધે. દેવાદારો, જ્યારે આપણે કોઈ ગ્રાહકને ઉધારમાં માલ વેચ્યો હોય અને આપણે એની જોડેથી લેણી રકમ વસૂલ કરવાની બાકી હોય, તે વ્યક્તિ આપણો દેવાદાર કહેવાય. પણ જ્યારે આપણે દેવાદાર પાસેથી ઉઘરાણી કરીએ તો રોકડા પૈસા મળી જશે, એટલે એનું રોકડમાં રૂપાંતર થઈ જશે. લેણી હુંડી, ઘણી વખત દેવાદાર ક્યારે પૈસા ચૂકવશે એના માટે એક સ્ટેમ્પ લગાડીને સહી કરીને આપે, વચન આપે કે હું તમને 1 મહિના પછી પૈસા ચૂકવીશ કે 2 મહિના પછી પૈસા ચૂકવીશ, તો એ દસ્તાવેજને લેણી હુંડી કહેવાય. લેણી એટલે તમારે લેવાના છે. મહિના 2 મહિના પછી તમે એને હુંડી આપો તો એ તમને પૈસા પાછા આપી દે. કાચા માલનો સ્ટોક, તમારી દુકાનમાં જે કાચા માલનો સ્ટોક હોય તો કાયમ દુકાનમાં સ્ટોક પડી ના રહે. તમે સ્ટોક છે એ ઉત્પાદન કરવા માટે લો તો એના સ્વરૂપમાં ફેરફાર થાય. બીજું તૈયાર માલનો સ્ટોક હોય એ તમે ગ્રાહકને વેચી દો તો એનું રોકડમાં રૂપાંતર થઈ જતું હોય છે. તો મિત્રો, ચાલુ મિલકત એટલે કે જે મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય અને જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે છે એને ચાલુ મિલકત કહે છે. આ મિલકતોમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી હુંડી, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, હવે વાત કરીએ છીએ પ્રવાહી મિલકત, જેને લિક્વિડ એસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકતો ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો, સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. આ મિલકતોનું મતલબ સ્ટોક સિવાયની ઝડપથી એટલે કે ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થઈ શકે છે. દેવાદારો, લેણી હુંડી વગેરેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે છે. મિત્રો, પ્રવાહી મિલકત, તો પ્રવાહી જે મિલકત છે મિત્રો, એક પ્રકારની ચાલુ મિલકતનો જ એક પેટા પ્રકાર છે. આ કંઈ નવી નથી. જે પણ ચાલુ મિલકતો છે એમાં સ્ટોક કાઢી નાખો એટલે બધી પ્રવાહી મિલકતો થઈ જાય છે. તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. સ્ટોક સિવાયની કેમ કીધું? સ્ટોકનો કેમ સમાવેશ ના કર્યો? કારણ કે મિત્રો, સ્ટોક છે એનું ઝડપથી રોકડમાં રૂપાંતર ના થાય. કારણ કે સ્ટોક તમારે વેચવા માટે તમારે ઘણો બધો સમય લાગી જાય જ્યારે તમારો સ્ટોક વેચાતો હોય છે. એટલે સ્ટોક સિવાય ધંધામાં જે પણ ચાલુ મિલકતો રહેલી છે એને પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. આ મિલકતો એવી છે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય છે. જેમ કે દેવાદારો હોય, જેને આપણે ઉધારમાં માલ વેચ્યો હોય અને આપણે પૈસા લેવાના બાકી હોય તો એ આપણો દેવાદાર કહેવાય. પણ જ્યારે આપણે દેવાદાર પાસેથી ઉઘરાણી કરવા જઈએ, એની જોડે આપણે પૈસા લઈ લઈએ તો દેવાદારનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જાય. દેવાદારે હુંડી આપી હોય, 1 મહિનાની હુંડી આપી હોય કે હું તમને 1 મહિના પછી પૈસા ચૂકવીશ, તો 1 મહિના પછી આપણે દેવાદારના જોડે પૈસા લેવા જઈએ કે લે ભાઈ, આ તે વચન આપેલું, આ તારી હુંડી, તો 1 મહિના પછી પૈસા ચૂકવી દે તો એનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. તો આ પ્રવાહી મિલકત છે. તો યાદ રાખવાનું, સ્ટોક
સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવિક મિલકતો રિયલ એસેટ્સ. વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. આ મિલકતોની બજાર કિંમત એટલે ઉપજ મૂલ્ય હોય છે. આ મિલકતનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે. તો વાસ્તવિક એટલે રિયલ એસેટ્સ. મિત્રો, એવી જે પણ મિલકતો છે જેનું વાસ્તવમાં મૂલ્ય છે, વાસ્તવમાં મૂલ્ય છે, જેમ કે જમીન છે, મકાન છે, એનું વાસ્તવની અંદર મૂલ્ય છે. આ મિલકતોની બજાર કિંમત છે. તમે જે જમીન ખરીદી હોય, 5 વર્ષ પછી એની બજાર કિંમત ઊંચી થઈ જાય. તમે 5 લાખની જમીન લીધી હોય તો 5 વર્ષ પછી 10 લાખ કે 15 લાખમાં વેચાય. જે દુકાન કે શોરૂમ છે એનું ઉપજ મૂલ્ય હોય અને તમે એનું રોકડમાં રૂપાંતર કરી શકો. જ્યારે આ મિલકત વેચો તો રોકડા પૈસા મળી જાય એને વાસ્તવિક મિલકત કહેવાય. તમે જે મકાનમાં રહો છો એ જમીન કે મકાન વાસ્તવિક મિલકત કહેવાય, કારણ કે એનું વાસ્તવમાં મૂલ્ય છે, એની બજારમાં કિંમત પણ છે. અને જે દિવસે જમીન કે મકાન વેચો એનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે. અવાસ્તવિક મિલકત ફિક્ટિટિયસ એસેટ્સ. અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. તો મિત્રો, જે પણ મિલકતો છે જેનું ભૌતિક સ્વરૂપ નથી, ભૌતિક સ્વરૂપ નથી મતલબ તમે એને દેખી શકતા નથી. બીજુંનું ઉપજ મૂલ્ય શૂન્ય છે. ઉપજ મૂલ્ય શૂન્ય છે એટલે આવી મિલકત તમે વેચવા જાઓ તો કશું મળે નહીં. આ મિલકતનું ક્યારે પણ રોકડમાં રૂપાંતર ન થઈ શકે. એને અવાસ્તવિક મિલકત કહેવામાં આવે. તો મિત્રો, જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એનું ઉપજ મૂલ્ય શૂન્ય છે અને રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી, એ બધી અવાસ્તવિક મિલકતો છે. દાખલા તરીકે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. મોટી મોટી કંપનીઓ હોય, એમને પૈસાની જ્યારે જરૂર હોય તો એ જાહેર જનતા એટલે પબ્લિક પાસેથી શેર બહાર પાડીને કે ડિબેન્ચર બહાર પાડીને લે. એના માટે એમને ખર્ચો કરવો પડે, પેપરોમાં જાહેરાતો આપવી પડે, દલાલોને કમિશન ચૂકવવું પડે. તો આ અવાસ્તવિક મિલકત કહેવાય, કેમ કે આનું કોઈ ભૌતિક અસ્તિત્વ ના હોય અને આનું રોકડમાં રૂપાંતર બી ના થઈ શકે. બીજું ડિબેન્ચર વટાવ. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. ઘણી વખત તમારા શેર કે ડિબેન્ચર કોઈ ખરીદતું ના હોય તો તમારે ડિસ્કાઉન્ટ આપવું પડે કે ભાઈ ચાલ 10% ઓછા લઈશ, 20% ઓછા લઈશ. એ પણ અવાસ્તવિક છે. પ્રાથમિક ખર્ચ. ધંધાની શરૂઆત માટે તમે જે ખર્ચા કરો એ પ્રાથમિક ખર્ચ છે. તમારી દુકાન હોય એનું ઓપનિંગ કરવું હોય તો ઓપનિંગ કરવા માટે ઉદ્ઘાટન, ઇનોગ્રેશન કરવા મિત્રો સગા સંબંધીઓને બોલાવો, ચા નાસ્તો કે આઈસ્ક્રીમ ખવડાવો, એ પ્રાથમિક ખર્ચ છે. આ એક ખર્ચથી તમને ભવિષ્યમાં લાભ થાય કે કસ્ટમરો તમને વધારે મળે, પણ એક એવો ખર્ચ છે કે જેનો ભૌતિક અસ્તિત્વ ના હોય, એનું ઉપજ મૂલ્ય પણ શૂન્ય હોય અને રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. અવાસ્તવિક. જો કે હવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ અવાસ્તવિક મિલકત ને કાઢી નાખી છે કોર્સમાંથી કે ભાઈ હવે આવી કોઈ મિલકતો હોતી નથી. પણ તમારી ચોપડીમાં હજી જૂનો કોર્સ ચાલે છે એટલે આપેલું છે હાલ આવી કોઈ મિલકત અસ્તિત્વ ધરાવતી નથી. અવાસ્તવિક મિલકતો કે જે મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, જે મિલકતનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે, જેનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી, એને અવાસ્તવિક મિલકત કહેવાય. શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ પ્રાથમિક ખર્ચ. અવાસ્તવિક હતી, એની ઓપોઝિટ આવી ગઈ અવાસ્તવિક. વાસ્તવિક મિલકત એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય
જેની બજાર કિંમત હોય, ઉપજ મૂલ્ય હોય, રોકડમાં રૂપાંતર કરી શકાય. જ્યારે અવાસ્તવિક એટલે જેનું ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, ઉપજ મૂલ્ય શૂન્ય અને રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે મિલકતો વિશે ચર્ચા કરી. તમે પણ આને સરસ રીતે ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.